જંબુસર ખાતે વિકસિત ભારત જી રામજી અભિયાન અંતર્ગત મંડળ કાર્યશાળા યોજાઈ। ગામડું વિકસિત થશે તો જ દેશ વિકસિત થશે ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવા આહવાન। જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી તથા એપીએમસી જંબુસરના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત જી રામજી જનજાગરણ અભિયાન હેઠળ એક વિશેષ મંડળ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 125 દિવસની બાંહેધરી રોજગાર યોજનાનો લાભ ગામડાના છેવાડાના દરેક લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચાડવાનો છે। કાર્યશાળામાં સંગઠન અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી। કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં દિગ્વિજયસિંહ ચુડાસમા, વનરાજસિંહ મોરી ચેરમેન એપીએમસી, કિરણભાઈ પટેલ વાઇસ ચેરમેન એપીએમસી, કુલદીપસિંહ યાદવ તાલુકા ભાજપ પ્રમુખ, કિરીટભાઈ પટેલ મહામંત્રી, ભૂપેન્દ્રસિંહ રાઠોડ પૂર્વ મહામંત્રી। આ પ્રસંગે ઉપસ્થિત જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનું જે લક્ષ્ય છે તેમાં આ યોજના વરદાન સાબિત થશે। આપણો સ્પષ્ટ મત છે કે જો ગામડું વિકસિત થશે તો જ દેશ વિકસિત થશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે 125 દિવસની રોજગારીની ગેરંટી ગ્રામીણ સ્તરે આર્થિક સદ્ધરતા લાવશે। જનજાગૃતિ અને પારદર્શિતા પર ભાર આપતા ધારાસભ્ય ડીકે સ્વામીએ જે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં કોઈપણ પાત્ર લાભાર્થી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી આપણી સૌની છે। આ યોજનાના પારદર્શક અમલીકરણ માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ લાવવી અનિવાર્ય છે। આ કાર્યશાળામાં જંબુસર તાલુકાના વિવિધ ગામોના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને છેવાડાના વિસ્તારો સુધી યોજનાના લાભો પહોંચાડવાનો સંકલ્પ લીધો હતો। એપીએમસીના નેજા હેઠળ જી રામજી એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન એક્ટ ગ્રામીણ 2025 જનજાગરણ અભિયાનની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેનશ્રી, ડિરેક્ટરશ્રી, સહકારી આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા અને વિશેષમાં જંબુસર વિધાનસભાના લોકલાડીના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ જનજાગરણ અભિયાન પાછળનો હેતુ એટલો જ છે કે આપ સૌ જાણો છો કે કોંગ્રેસને રામ, ગામ અને કામ આ ત્રણેયથી તકલીફ છે। એટલા માટે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આ જી રામજી યોજના જ્યારે કાર્યાન્વિત થવાની છે ત્યારે ગામડા સાચા એટલા વિકસિત બનવાના છે। વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ આ જી રામજી યોજના કરવાની છે, જેનું 91,000 કરોડ જેટલું માતબર બજેટ પણ આપણા કેન્દ્રની સરકારે ફાળવ્યું છે। ત્યારે આગામી દિવસોમાં મનરેગાના જગ્યાએ આ જે જી રામજી યોજના આવી છે એ બિલકુલ પારદર્શકતા સાથે, ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા સાથે ગામડાઓને સાચા અર્થમાં વિકસિત બનાવવાનું કામ કરશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે। આજે ખૂબ સારી એવી સંખ્યામાં આ જનજાગરણ અભિયાન કાર્યક્રમનું અહીંયા આયોજન કરવામાં આવ્યું, તેનો ખૂબ આનંદ છે। અમે એને સૌ સાથે મળીને આગામી દિવસોમાં જન જન સુધી આ જી રામજી યોજનાને વ્યાપક પ્રચાર અને પ્રસારના માધ્યમથી લઈ જઈશું।